ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે 5 ગામ માગવા માટે કૌરવો પાસે હસ્તિનાપુર ગયા ત્યારે ભગવાને કીધું, પાંડવોને 5 ગામ આપી દો, તમે પણ શાંતિથી રહો, પાંડવો પણ શાંતિથી રહેશે અને કોઈ વાદ વિવાદ નથી કરવો. ત્યારે શકુનીએ સુયોધનને કીધું, દુર્યોધનનું નામ સુયોધન હતું, તો શકુનીએ સુયોધનને કીધું કે આ પાંડવોનો પક્ષ લઈને આવ્યા છે તો એમને બંદી બનાવી લે. તો સુયોધને ભગવાનને બંદી બનાવવાનો આદેશ આપ્યો. હવે ઠાકોરજીને તો કોણ બંદી બનાવી શકે? ત્યારે ભગવાને એમના માનવ રૂપમાં પહેલીવાર એમની ઉર્જા બતાવી અને એમ કહી જતા રહ્યા કે હવે યુદ્ધ થશે. પછી ધૃતરાષ્ટ્રે એમના રાજ જ્યોતિષને બોલાવ્યા અને કહ્યું કે યુદ્ધ કરવું જોઈએ કે ના કરવું જોઈએ. તો રાજ જ્યોતિષે સુયોધનની કુંડળી જોઈને કીધું કે દુર્યોધનની કુંડળીમાં રાજયોગ છે, એ રાજા બનશે, તમે વિજય તિલકની તૈયારી કરો, યુદ્ધની ઘોષણા કરો. એ વાત પર પછી ધૃતરાષ્ટ્રે યુદ્ધની ઘોષણા કરી. યુદ્ધના 3 દિવસમાં કૌરવો હારવા માંડ્યા હતા. જ્યારે ધૃતરાષ્ટ્રે પાછા રાજ જ્યોતિષને બોલાવ્યા અને કહ્યું, આ શું છે? રાજ જ્યોતિષે કીધું, મહારાજ, આ તો યુદ્ધની શરૂઆત છે, રાજા દુર્યોધન જ બનશે, એની કુંડળીમાં રાજયોગ છે. પછી યુદ્ધના 8 દિવસ પછી અડધી કૌરવ સેના પરાસ્ત થઈ ગઈ. ત્યારે ચિંતામાં આવીને ધૃતરાષ્ટ્રે પાછા રાજ જ્યોતિષને બોલાવ્યા અને ત્યારે મહાત્મા વિદુર પણ હાજર હતા અને પૂછ્યું કે તમે તો કહેતા હતા કે દુર્યોધનની રાજકુંડળીમાં રાજા બનશે. ત્યારે રાજ જ્યોતિષે કીધું, મહારાજ, ત્યાં કોઈક એવું છે આ નક્ષત્રની ગ્રહની દિશા બદલી નાખી છે, આખા સમયને બદલી નાખ્યો છે. ત્યારે વિદુરે કીધું કે આ કૃષ્ણ જ હોઈ શકે, જેની સાથે કૃષ્ણ છે એના 9 ગ્રહ પણ એમના અધીન છે. આ એક મહાભારતનો પ્રસંગ હતો, એ જણાવ્યો. જય શ્રી કૃષ્ણ.